गुरु माता सुदीक्षा जी, सात संगात जी, प्रेम थी बोलजो धन्य निराकार जी। આજે આપણે ગીતાનો અંદરથી જ્ઞાનનો સાર, ભક્તિનો સાર ને કર્મનો સારનું સંગમથી આ કેમ સર્વે માણસ એક સંઠીન થાય તે વિશેનું જ્ઞાન આપીએ છીએ। તો ગીતામાં ઈશ્વર પ્રાપ્તિ માટે ત્રણેય રીતે મળે, જ્ઞાન યોગથી પણ મળે, ભક્તિ યોગથી પણ મળે અને કર્મ યોગથી પણ મળે। એ ત્રણ યોગનો ઉપદેશ આપવામાં આવ્યો છે। જે લોકો બુદ્ધિશાળી છે તેના માટે જ્ઞાન યોગ છે। જ્ઞાન માર્ગ ઈશ્વરવાળું જ્ઞાન, નિરાકાર બ્રહ્મનું જ્ઞાન ઈશ્વરવાળું હોય તેને જ્ઞાન યોગ કહે છે। કેટલાક લોકો ભાવનાવાળા હોય છે તેમના માટે ભક્તિ યોગ હોય છે અને એ ભક્તિ માર્ગમાંથી ઈશ્વરનું હોવાવાળું ભક્તિ યોગ કહે છે। જે લોકો સ્વભાવમાં કર્મ કરનારા છે તેમના માટે કર્મયોગ છે। કર્મમાંથી પણ ઈશ્વરવાળું હોવું તેને કર્મયોગ કહેવાય છે। તો હવે આપણે પહેલો ખુલાસો જ્ઞાન વિશેનો આપીએ છીએ। જ્ઞાન યોગ ગીતાના મતા અનુસાર આત્માનું બંધન અજ્ઞાનના કે અવિદ્યાના કારણે થાય છે। મનુષ્યનું જ્ઞાન અજ્ઞાન વડે ઢંકાયેલું છે। અજ્ઞાનના નાશથી જ્ઞાન થઈ શકે છે। શાસ્ત્રોના અધ્યયન અને ચિંતન આત્મા જ્ઞાન થાય છે અને આત્મા જ્ઞાનથી બધા સાધકોનો આત્મા ઈશ્વર સાથે એકદમ તદાત્મ ભાવ અનુભવાય છે અને અજ્ઞાન નષ્ટ થઈ જાય છે। આ સંસારમાં જ્ઞાન જેવું પવિત્ર કરનાર બીજું કોઈ પણ નથી। ગમે તેવો પાપી જ્ઞાનરૂપી નાવ વડે નિસંદેહ પાપ સાગરને પાર કરી જાય છે ને પરમાત્મા પરાયણ મનુષ્ય તો જ્ઞાન દ્વારા પાપરહિત થઈ પરમ ગતિ કે મોક્ષ પામે છે। જીતેન્દ્રિય સાધના પરાયણ અને શ્રદ્ધાવાન મનુષ્ય જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે। ઇન્દ્રિયો અને બુદ્ધિ સ્વભાવ ચંચળ છે, એ સર્વ કામના આશ્રયોની છે। જે મનુષ્ય જ્ઞાન પ્રાપ્તિ ઈચ્છે છે તેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિના સંયમમાં રાખી નિરંતર શુદ્ધ બનાવી તેમને ઈશ્વર ઉપર કેન્દ્રિત કરવા જોઈએ, જેનાથી મનની ચંચળતા ઓછી થાય છે, જ્ઞાન પ્રાપ્તિ સરળ બને છે અને ઈશ્વર પ્રત્યે આમ એકદમ લીન થઈ જાય છે। જ્યારે વિષય ભોગની સર્વ ખોટી અપવિત્ર ઈચ્છાઓ શાંત થઈ જાય છે, પણ મનમાં ભય, ક્રોધ, વેર, ઈર્ષા, હર્ષ, ચિત્તારૂપી વિકારો ઉઠતા જ્યારે નથી અને બહાર ઇન્દ્રિયો જે વિષયોને છોડી દે છે ત્યારે આત્મા શુદ્ધ બની જાય છે। જ્ઞાન પ્રાપ્તિ થાય છે। જ્ઞાનથી કર્મોની ખોટી આદતો નાશ થઈ જાય છે અને ઈશ્વર સાથેનો એકદમ સંબંધ બંધાઈ જાય છે। આમ જ્ઞાન યોગથી ઈશ્વર યોગ થાય છે। જે મનુષ્ય બુદ્ધિશાળી છે તે જ્ઞાનના માર્ગે જાય છે। ગીતામાં જ્ઞાનને વધારવા માટે યોગ અભ્યાસનો ઉપદેશ આપવામાં આવ્યો છે, પરંતુ ત્યારે ઇન્દ્રિયોનો ઉપયોગ કરવાનો નથી કહ્યું। ઇન્દ્રિયોને ત્યાં છોડી જ દેવાની। એમને ઉપદેશ આપવામાં આવ્યો છે કે તેમને વિવેકમાં રાખવાની ખાલી ઇન્દ્રિયોને બસ। કારણ કે નિરાકાર ઈશ્વર જ ઇન્દ્રિયો વિનાના છે। એમને એકે ઇન્દ્રિય જે છે ને ઇન્દ્રિય વગરના છે તે નિરાકાર કહેવાય। તો આપણે જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પછી ઇન્દ્રિયની કાંઈ જરૂર નથી। તો જે આપણે ઇન્દ્રિયોનો
ઉપયોગ નહીં કરીએ તો ગીતાજીમાં કહ્યું હોય કે કોઈ વસ્તુની જરૂર નથી. ગીતાજીના 4થા અધ્યાયના 33મા શ્લોકમાં કહ્યું કે હે અર્જુન, દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ ઉત્તમ છે. સંપૂર્ણ પદાર્થ જ્ઞાનમાં સમાઈ જાય છે. જો જ્ઞાનમાં બધું સમાઈ જતું પછી કોઈ વસ્તુની જરૂર નથી, ઇન્દ્રિયની જરૂર નથી. ત્યારે જ મતલબ કે આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. તો હવે બીજો ભક્તિ જોગ. મનુષ્ય જે ભક્તિવાળા છે એમને માટે ઈશ્વર ભજન. ભજન એટલે કંઈ આ મંડળી નથી બનાવવી. મંડળીમાં ધૂમ ધૂમ કરશો તો મન ચંચળ થશે. એકાંતે બેસીને હરિ આરાધે પ્રભુ પધારે એને દ્વારે. એકાંતમાં બેસવું હોય ત્યારે જ્યાં જુઓ તો 11સના તો કે ભજને જવું હોય. હવે ભજને જઈને શું કરશો? ભજનમાં જવાય નહીં. ને જાઓ તો પ્રસાદી મળે ને કાચી મિનિટે પાછા વળી આવજો. ને તો ત્યાં જઈને ભજન થઈ રહેશે ને પછી એવું તારી મારીની નિંદા થશે. તારી દેરાણી શું કર્યું, જેઠાણી શું કર્યું, તમે ફલાણું શું કર્યું, તો એ તો કચરો લઈ આવે. અરે ભજન તો ભાઈ મન તું ભજ. આ મનને પરમાત્મામાં જોડવું હોય એનું નામ સાચું ભજન. ત્યાં વળી ભજનનો આ ખુલાસો કરવાનો, વળી પછી મંડી જશો ભજન કરવા. પછી ઈશ્વરની સેવા. આ પરમપિતા પરમાત્મા આખી સૃષ્ટિમાં બધામાં એ છે તે એને સેવા કરી પરમાત્માની સેવા થઈ કહેવાય. પછી ઈશ્વર સમર્પણ. આમ એમાં આમ શરણ થઈ જાઓ. આમ એમ એને મતલબ શરણે થઈ જાય એવો ભાવ હોવો જોઈએ. જે મનુષ્ય ભાવાત્મક કે જે ભક્તિ માર્ગ જાય છે તે ભક્તિ એ જ્ઞાન અને કર્મથી જુદી છે. ભક્તિ માર્ગનું અનુસરણ કરવાથી સાધકને ઈશ્વર અનુભૂતિ સવાય થાય છે. સામાન્ય માણસ જ્ઞાન માર્ગ વિધાનો માટે અને કર્મ માર્ગ તરંગો માટે, પરંતુ ભક્તિ માર્ગ ગરીબ હોય, તરંગર હોય, વિધાન હોય, મૂર્ખ હોય, ઊંચ હોય, નીચ હોય, એ સર્વ માટે ખુલ્લો છે એક જ ભક્તિ માર્ગ. તો ભક્તિ માર્ગમાં ઈશ્વર પ્રત્યે શ્રદ્ધાનું હોવું નિરંતર જરૂરી છે. ભક્તિ ઈશ્વરને પૂર્ણ સમર્પિત થઈ જાય છે અને પોતાનું ચિત્ત ઈશ્વરમાં લગાવી દે છે. ઈશ્વરના જાપ કરે છે. પણ જાપ એટલે વળી મતલબ ભૂલતા નહીં. નામ લિયા તેને સબ લિયા, સબ શાસ્ત્રન કા ભેદ, બિના નામ નર નર કે ગયા, પડ પડ ચારે વેદ. નામ લિયાનું કહ્યું. લિયા એટલે આ સુરતાએ પરમાત્મામાં જોડાઈ દેવાની. પરમાત્મા અહીંયા મારો વાલો ચારે દિશાએ આમ ઠસો ઠસ ભરેવે. હવે એ પરમાત્મા ઠસો ઠસ ભરેવે એની અંદરમાં આપણી આ સુરતા જો એમાં ભરાઈ ગઈ એમ તો એમાં લીન થઈ ગયા. એને નામ લીધા કહ્યું. આમ આમ ટંકા પાડવાની જરૂર નથી. આમ મળી જાય આમ ટંકા પાડવા. ટંકા પડે કાંઈ ન થાય. ને નામ લિયા તેને સબ લિયા, સબ શાસ્ત્ર કા ભેદ, બિના નામ નર નરકે ગયા, પટ પટ ચારે વેદ. ચારે વેદે મૂઢે આવડતી હો, કોઈ પૂજા મોઢે આવડતું હો, ગમે એવા શ્લોક મોઢે આવડતા છતાં નરકે જાય. કારણ કે એ મોઢે ભલે આવડે પણ જ્યાં સુધી કામ, ક્રોધ, લોભ, ઈર્ષા આ જે છે ને રાક્ષસો હોય એ જે અંદરથી નીકળે નહીં તો એ કામ ક્રોધના માધ્યમ દ્વારા મનુષ્ય પાછો નરકે જાય. તો નામ લિયા તેને સબ લિયા, સબ શાસ્ત્રન કા ભેદ, બિના નામ નરકે ગયા, પટ પટ ચારે વેદ. તો સમજણ પડી કે જે છે નામ જપ નથી કર્યા, મહાન સંતો કર્યા, મહાગુરુઓ મહાત્માઓ એ જ કર્યા, સદગુરુ પણ એ જ કર્યા. અજંપા જાપ જપો. એટલે અજંપા એટલે મૌન, જેને ચૂપ કહેવાય તે. એ સદા ઈશ્વરમાં પાલન કરે છે, શ્રદ્ધા સાથે ઈશ્વરની ઉપાસના કરે છે, સદા ઈશ્વરમાં તલીન રહે છે અને સંદેહ સંતોષ રહે છે. તેની ઈચ્છાઓને તેના વશમાં હોય છે. તે કદીએ વેર ઈર્ષા કરતો નથી અને કુશળતામાં ઈશ્વર માટેના કર્મો કરે છે. ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે જે એકાંત ભાવે મારી અનન્ય ભક્તિ કરે છે તે મને પામે છે. સર્વભૂતોમાં વેરભાવ વિનાનો, નિસ્વાર્થ ભાવે સૌને પ્રેમ કરનારો, મમત્વ અને અહંકાર વિનાનો, ક્ષમાશીલવાળો, નિરંતર સંતોષ રહેનારો તથા મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને વશના રાખનારો મારો ભક્ત મને પ્રિય હોય છે.
તો આ ભક્ત છે નહીં. ભક્ત એટલે પહેલું તો ભગવાન નિરાકારને ઓળખો તો જ એમાં ભક્તિ થાય. નિરાકાર અહીંયા છે, અજર 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 અમર અવિનાશી. અને આપણે જે ભગવાન નથી એને મતલબ કે જેને મૂર્તિઓને છબીઓમાં મંદિરમાં ખોટા ટાઈમ વેસ્ટ જ કરી રહ્યા. ત્યાં કાંઈ પાછા વળે એવા મંદિરમાં જ ભગવાન એને બહાર જઈને મતલબ બધું ખોટું કરવી તો હાલે. અરે સમજ્યા જ નથી. મંદિરની માએ મતલબ કે ભગવાન એને બારે ભગવાન જ. હવે ત્રીજો કર્મયોગ. કર્મયોગ દ્વારા ઈશ્વરવાળા થવું તેને કર્મયોગ કહેવાય છે. ગીતાનો મુખ્ય ઉપદેશ છે કર્મયોગ. માનવામાં આવ્યો છે. ગીતાની રચના અર્જુનને પોતાના સ્વધર્મ કર્મ ક્ષત્રિય કર્મ જોડવા માટે કરવામાં આવે છે. તેમાં અર્જુનને નિરંતર કર્મ કરતા રહેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. મનુષ્ય માત્ર એક ક્ષણ કર્મ વિના રહી શકતો નથી. તે તેના પ્રકૃતિના ગુણો વડે બંધાયેલો હોય. સત્વ, રજ અને તમસ આ ગુણોને કારણે કામ કરવામાં બંધાયેલો છે. આપણો જીવાત્મા કહો તો જીવ છે ને કહેવાય. એક પ્રકૃતિના ગુણમાં બંધાય એટલે જીવ થઈ ગયો. એ બંધન છૂટે તો ઘણા શિવ કહેરા પણ મતલબ તે આત્મા થઈ ગયો, એ પરમાત્મા થઈ ગયો. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી કર્મ છે, અને શરીર ધારણ કરવાનું પણ કર્મ જ ઉપર જ જરૂરી છે. કર્મ ન કરવા કરતાં કર્મ કરવું તે ઉત્તમ છે. ગીતા કર્તવ્ય કર્મ ત્યાગ કરવાનું કહેતી નથી. એ સંન્યાસનો ઉપદેશ પણ આપતી નથી, સંન્યાસી થઈ જાઓ. પણ તેમાં કર્મયોગને કર્મ સંન્યાસથી શ્રેષ્ઠ ગણ્યો છે. જે સંન્યાસી થાય એના કરતાં કામ કર્યાવાળાને શ્રેષ્ઠ ગણ્યો છે. કર્મયોગમાં ઈશ્વર પરાયણ બુદ્ધિ નિષ્કામ ભાવે કર્મો કરવાના હોય છે. કર્મયોગની પોતાની વ્યક્તિગત ઈચ્છા છોડીને ઈશ્વર ઈચ્છા પ્રમાણે કર્મો કરે તે ભાવિ લાભ, હાનિ, જય, પરાજય, સુખ, દુઃખ કે સારી નરસી દ્રષ્ટિથી કર્મો કરતો નથી, પણ સમાન ભાવે તે કરે છે. સમાન ભાવેનું કર્મ કરેલું એ આપને ભોગવવું નથી પડતું, કારણ કે એ સહેજ ભાવનું હોય, એ મનમાં પડતું નથી. અને જે મતલબ કે વધારે મને લાભ કેમ થાય, મારી આ ઈચ્છા છે, અને એવા લાભ હાનિના એકદમ આસક્તિ ભાવના જે છે ને એ બધા સુખ દુઃખ ભોગવવા પડે છે. તો માટે હવે આપણે આત્મા સંયમ નૈતિક જીવનનો આધાર છે. બહારના આચરણમાં નૈતિક નિયમોનું પાલન એ માત્ર નૈતિક નથી, સાથે મનના પણ ભાવોને પવિત્ર રાખવાનું પણ બહુ જ છે, જરૂરી છે. જો મન વિષય ભોગમાં કલ્પના કરતું રહે તો ચિત્તનના સદા રત રહે તો વ્યક્ત થતું નથી. નિયમ અનુસાર બહારના આચરણ, વિચાર, ગીતા વિષયોનો ચિંતનરૂપી કર્મ ઉપર સંયમ રાખવું રહે છે. જો ગીતામાં વિવેકપૂર્વક કરતા ભોગ અને નિયમ કર્મો અનુસાર નિરોધ કરવામાં આવ્યો નથી. એવો પોતપોતાના સ્વધર્મ કર્મ કરવું જરૂરી છે. તો આ આપણે મતલબ જે છે ને આ ગીતામાં આપ્યું, આને શરીરમાં નિયમમાં મુજબ ઉતારો સહેજ ભાવે, અને આ ફૂલડાં તોડવાનું, મૂર્તિ પૂજવાનું ને એમાં જળ પથરાને છોડી દો, ફટાકડા ફોડવાનું છોડી દો, પાપ ન કરો, અને એકને ઓળખો.